નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉના કટારિયા નજીક અકસ્માત સર્જાતા એકનું મૃત્યુ, 5 કિલોમીટર ટ્રાફિક જામ થયો। ભચાઉના કટારિયા નજીકના અજંતા બ્રિજ પર ટ્રક ચાલકનું મોત, 7 વાહનો અથડાયા, 5 કિલોમીટર લાંબો ટ્રાફિક। સવારે 8:30 કલાકે મોટો અકસ્માત સર્જાયો છે। જૂના કટારિયા ગામના પાટિયા નજીક અજંતા બ્રિજ પર કચ્છ તરફ આવતી ટ્રકનું સ્ટેરિંગ ફેલ થતાં તે હાઈવે પરની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી। આ અકસ્માત બાદ પાછળથી આવતી અન્ય એક ટ્રક અને ટ્રેલર પણ અથડાયા હતા। અકસ્માતના કારણે સુરજવારી તરફના માર્ગે 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। સ્થાનિક પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી। આ જ સ્થળે અન્ય એક ટ્રક પણ અકસ્માતનો ભોગ બની હતી। અકસ્માતગ્રસ્ત ટ્રકનું નિરીક્ષણ કરી રહેલા ચાલકને પાછળથી આવેલા ટેમ્પોએ ટક્કર મારી હતી। આ ટ્રકમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાકડિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સામખિયાળી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં એક એસટી બસ પણ અકસ્માતનો ભોગ બની છે। કુલ 7 જેટલા વાહનો આ અકસ્માતમાં સંડોવાયા છે। રિપોર્ટ ઘની કુંભાર, ભચાઉ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 5 માર્ચ 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।